નજીકથી તમે જુઓ અને આપણે આવી રીતનું તો કામ હાલે છે અને આવી ગયો છે અત્યારે ચા. હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ચાલો વિડીયોમાં આગળ સુધી જોતા રહીજો. કેવું છે આજનું કામકાજ? જોકે વાડીની અંદર કામ ચાલુ થઈ ગયું છે અને 2 થી 3 જણા છે અમારે. ચાલો જોતા રહીજો. હાલો ભાઈ, પડામ વ્યાય છે અને જો અમારે રામજી, આ બાજુ શારદીબેન છે, એક આ બાજુ માનુબેન. રામજી કા પાણી પીવા બેસી ગયા? પાણી પીવા બેસી ગયા તારમાં જો ને સોયર્યું દઈ દીધું. ચાલો પાણી કામ ચાલુ કરી તને કહું. રામ રામ, જય માતાજી બધાને. આઠડી વાજો હાર લઈને વ્યાય હે, ગોળવા મળી ગયા હે. બરાબર. બોલી મને દાંત કટવાડે છે. લઈને વ્યા દાંત બધું આ દાંત કાઢે છે બધા. દાંત કાઢે મને દાંત આવી ગયા. જો કે કામ છે આજ લીંબુનું ગોળ મારવાનું કામ છે, ગોળ કામનું. અને આજ વાતું કર્યું છે 4-5 જણા છે. આવી રીતનું જો કે આપણે ગોળ કામ થાય છે હાઈ ક્લાસ અને લીલું પાયેલું સારું છે એટલે કમ્પ્લીટ કામ થાય છે. અને આપણે છે ઘઉંનું વાવેતર, 2 હરિયાનું કમ્પ્લીટ. આપણે જો કે કુકડાનું ખાતર હાર્યું હતું, આપણે 2-3 દિવસ પહેલાં નાખ્યું હતું અને અત્યારે ગોળ કામ જાતું કરી વાર્યું છે. અને ખાતર જો કે આપણે એક ફેરો 3500નો આવ્યો હતો અને કાંઈક 600 રૂપિયા ભાડું હતું. એટલે 2 ફેરા નાખ્યા હતા કમ્પ્લીટ, 4000 ને 8000 જો કે થયા હતા, 8200. 2 ફેરા ખાતર પોગતું થઈ ગયું કમ્પ્લીટ. 650માં ભાડું હતું અને 3500નો ફેરો. ખાતર જો કે સારું છે, આપણે 1 નંબર ખાતર છે, કાંઈ ન ઘટે. જો કે આમાં આપણે ગોળ મારવાનું બાકી છે. અને આવી રીતનું ભાઈ છે ઝાડની અંદર. અને ફાલ પણ હવે જો કે ચાલુ થઈ ગયો છે. આ સાઈડમાં જો કે આપણે ખાડી થઈ ગયું છે, દવા પણ જો કે ગ્રામોજન છાંટવી પડશે. ચાલો કરશું કામ વ્યાતું. હાલો ભાઈ, હવે થઈ ગયા છે વ્યાતા જો કે બપોરા કરવા. અને 1 વાગી ગયો છે. 1 ગાયરું જો કે આમ કમ્પ્લીટ પગાડી દીધી છે. પાછા વળી ગયા છે. પાછા તો કે 5-5 લીંબડા જેવું લઈ લીધું, 5-6 લીંબડા લઈ ગઈ. હવે હાલો બપોરા કરવા જઈએ. હવે હે રામજી. હાલો ભાઈ, બધા બપોરા કરવા, બપોરા કરી લઈ. હાલો ભાઈ, આપણે બપોરા જો કે કરી અને આવતા રહ્યા છે આ બાજુ આપણે આટો મારો પુનાભાની વાડી બાજુ. અને જો કે ફોન આવી ગયો એટલે ચા પાણી પીતા આવી કીધું, આટો મારતા આવી. જીરામાં કેવું છે જીરું? જો કે આ જીરાનો ઘેરો આપણે સારો છે, 1 વીઘા જેવો છે. આ ઘેરો કમ્પ્લીટ જોરદાર છે. બાકી આ બાજુ સાઈડ જો કે જીરું છે બધું. આ છે 15-16 વીઘા જેવું જીરું છે. અને આ છે આપણે પાણીનો ટાંકો. જો ભાઈ ભીરું હોય ને ટાંકો જો કે પાણીનો તલાવ. જો પાણી ભીરું ભાઈ, કાંઈ ન ઘટે. અને આ આપણે છે પુનાભાઈના મકાન. જો કે એમને વાડી રાખી જ છે મારી ઘોડે. અને પાણીનો ટાંકો પણ દવા છાંટવાનો ઘરનો છે, ટ્રેક્ટર. હાલો ભાઈ, આવતા રહ્યા હવે પડામાં. પુનાભાઈની વાડી બાજુ છાંટો મારીને વ્યાયા છે. અને કરો કામ વહેતું. હાલો એટલે રામજી અમારે 2 જણા આ બાજુ છે. રામજી આટા મારે છે એમ ને. આટલું જો કે ખાતર આપણે નાખવાનું બાકી રહી ગયું છે. શું કેવી રીતનું કામ થાય?
ઢીસણી વળી જવું પડે. હા ઢીસણીયા વરવું પડે તો ગોળ કામ થાય ને એમને હાલે. આ જો આ હાથ દુખવા મટી જાય સવારના ગોળી હાથ તો બહુ દુખવા ધરાય કેમ થાય હાલો મિત્રો કેવું કામ કા ચાલે છે હા તો ખરી હતો હાલ ઝડપ રાખ રીમો જોઈએ હાવ છોકરો હાવ રાંકા જેવો છે લ્યો અરે રે હા વાવ આ હે થોડી ધરતી તમે જુઓ અને આપણે આવી રીતનું તો કામ હાલે છે અને આવી ગયો છે અત્યારે ચા ગરમા ગરમ ચા હાલો ભાઈ બધા ચા પીવા અને ભાઈ વાડીનું કામ હાલે છે અને ચા છે ગરમ ભાઈ એક નંબર ચા ભાઈ વાડીનું કામકાજ આવું કંઈક રહ્યું છે ખેતીવાડીનું લીંબુનું ગોળકામ અને કેવો વિડીયો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવજો બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી